હા મુકા ભાઈ ફોટા વાસા વાળી કરવું બહારથી પધારેલા તમામ મહેમાનોને ચા પાણી પીવા હોય તો બંને બાજુ અમારું ચા પાણીનું કેન્ટીન ચાલુ છે. બહેનોને ખાસ નંબર વિનંતી, ઘરેણા પાકે દાગીના સાથે લાવેલા સામાન પોતપોતાની જવાબદારી રહેશે. સંત મુનિ આશ્રમ હડમતિયા કાળુ બાપુના આશીર્વાદથી આજે ભાભંડ ગામની અંદર તમે આ સરસ મજાનું સમલગ્નનું આયોજન માણી રહ્યા છો. તો ભોજનશાળા સરસ મજાની ચાલુ થઈ ગઈ છે. બહારથી પધારેલા તમામ મહેમાનોને નમ્ર વિનંતી, જે વ્યક્તિ ફ્રી હોય ઝડપથી ભોજનશાળાની અંદર પ્રસાદી લેવા માટે પધારો. ભોજનશાળામાં બધા જમવા માટે પધારે. ભોજનશાળા ચાલુ છે. ભાઈઓ બહેનો બધા ભોજનશાળામાં પધારે. ભાઈ વાસણ સફાઈમાંથી જે વાસણ સપ્લાયમાં ભાભડ ગામના સ્વયંસેવક છે એ વાસણ સફાઈ થયા પછી ઝડપથી કાઉન્ટર ઉપર પહોંચાડે. વાસણ સફાઈ થઈ જાય એટલે તરત જ દરેક કાઉન્ટર ઉપર પહોંચાડે. હરિહર કરવા બેઠેલા દરેક ભાઈઓ બહેનોને નમ્ર વિનંતી કે આજે અમારે મુનિ આશ્રમ હડમતિયા સંત શ્રી કાળુ બાપુની જે પ્રસાદ આરોગવા બેઠા હોય એ પ્રસાદીનો બિલકુલ બગાડ ન થાય એની દરેક કાળજી રાખે. આ મહાન સંતની પ્રસાદી આરોગવા બેઠા હોય એ પ્રસાદીનો બિલકુલ બગાડ ન થાય એની દરેક કાળજી રાખે. દરેક કાઉન્ટર બેનર
બહેના ભાગમાં ખાસ કાળજી રાખે. કાઉન્ટર નંબર 1, 2 અને 3 ઝઘડા અને કાઉન્ટર નંબર 4 ભાંભણ અને એક્સ્ટ્રા કાઉન્ટર નંબર 5, 6 અને 7 ભાંભણ. બાળક હોય તો બાળકની ડીશમાં કેટલો પ્રસાદ નાખવો ન નાખવો એ પૂરેપૂરી કાળજીપૂર્વક જે બહેના ભાગમાં ભાંભણ લેવા માટે પધારે.